દાખલા નંબર 10, જેની રકમ છે નીચે આપેલી સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. અહીં આપણી પાસે સમય સંખ્યાઓ આપેલી છે, જેની 3 3ની જોડી આપેલી છે. ચડતા ક્રમમાં એટલે સૌથી નાની, મોટી, મોટી, મોટી એવી રીતે ગોઠવવાની છે. તો સૌપ્રથમ પહેલી રકમ જોઈએ કે જેમાં -3/5, -2/5 અને -1/5. આ બધી સંખ્યાઓના છેદ છે એ સરખા છે, એટલે કે સમછેદી અપૂર્ણાંક છે. તો આવા અપૂર્ણાંકને ચડતા ક્રમમાં ગોઠવવા એકદમ સહેલા પડે. કેમ કે જો માઇનસ સંખ્યા છે તો આપણે બધાના અંશ જોઈશું, કેમ કે છેદ બધાના સરખા જ છે. અંશમાં માઇનસ સંખ્યા છે એમાં જે સૌથી મોટી એને સૌથી નાની કહેવાય, એના પછીની સંખ્યા અને ત્યારબાદ એના પછીની સંખ્યા આવશે. તો અહીંયા લખીએ કે અહીં આપેલ અપૂર્ણાંક સમછેદી છે, એટલે કે બધાના છેદ સરખા છે. તેથી -3/5 એ અંશમાં -3 રહેલા છે, એટલે કે -3/5 એ સૌથી મોટી કહેવાશે. ત્યાર પછીની સંખ્યા એટલે કે 2 અને -2/5 અને ત્યાર પછી -1/5 એ જોડી ક્રમશઃ ક્રમમાં જ આપેલી છે. તો આ થશે તેનો ચડતો ક્રમ. તો અહીંયા લખીએ કે તેથી ચડતા ક્રમમાં આ થશે તેનો જવાબ. બીજી રકમ -1/3, -2/9 અને -4/3. અહીં આપેલી સંખ્યાઓ સમછેદી નથી, કારણ કે ત્રણેયના છેદ અલગ અલગ છે. તો સૌપ્રથમ તો આપણે તેને સમછેદી બનાવવી પડશે. એના માટે તેનો છેદનો લસા લેવો પડશે. અહીંયા 3, 9 અને 3 ત્રણેયનો લસા લઈશું તો જે આવશે 9. તો લખીએ કે તેથી લસા બરાબર 9. વારાફરતી ત્રણેય જોડીઓને સાદુરૂપ આપતા જઈએ. -1/3, અહીંયા છેદમાં 3 રહેલા છે, તેને આપણે 9 બનાવવા છે. તો 3 ને 3 વડે ગુણવા પડશે, તો અંશને પણ 3 વડે ગુણવા પડશે. તો અહીંયા થશે -1 × 3 એટલે -3/9. બીજી રકમ છે -2/9, જેમાં છેદમાં ઓલરેડી 9 આપેલા જ છે, તો તેમાં કશું જ ફેરફાર કરવાની જરૂર નથી. ત્રીજી રકમ છે -4/3, એમાં પણ છેદમાં 3 આપેલા છે. આપણે 9 કરવા છે તો 3 વડે ગુણવા પડશે. તો અંશને પણ 3 વડે અને છેદને પણ 3 થી ગુણવા પડશે. તો અંશમાં થશે 4 × 3 = 12 અને છેદમાં થશે 9. હવે જે 3 જોડીઓ છે -3/9, બીજી જોડી છે -2/9 અને ત્રીજી છે -12/9. આ ત્રણેય જોડીઓના છેદ છે એ સરખા છે. તો હવે આપણે અંશને જોઈશું. અંશ બધા છે એ માઇનસમાં છે, તો સૌથી મોટી રકમ એને સૌથી નાની કહેવાશે. 3, 2 અને 12, આ ત્રણેયમાંથી સૌથી મોટા 12 છે, તો એ સૌથી પહેલા લખાશે, કેમ કે એ સૌથી નાના કહેવાશે. 12 પછીની સંખ્યા 3 અને 2, એમાંથી 3 છે એ સૌથી મોટા છે, તો એને સૌથી નાના કહેવાય, એટલે કે એની પછીની જોડી આવશે 3/9 અને સૌથી લાસ્ટમાં આવશે -2/9. તો હવે જોઈએ કે -12/9 છે એ કોનો જવાબ હતો? તો કે -4/3 નો. -3/9 છે એ કોનો જવાબ હતો? તો કે એ -1/3 નો હતો. અને આ જવાબ છે એ તો એનો જ પ્રશ્ન છે, એટલે કે આ થશે તેનો ઉત્તર, ચડતો ક્રમ. આ થશે તેનો આન્સર.